लिंबड़ी एस.टी. स्टेट ट्रांसपोर्ट एम्प्लॉइज को ऑपरेटिव क्रेडिट कर्मचारी सोसायटीनी 66મી वार्षिक साधारण सभा लिंबड़ी शहर खाते योजाई। स्टेट ट्रांसपोर्ट एम्प्लॉइज को ऑपरेटिव क्रेडिट सोसायटी ली રાજકોટની 66મી વાર્ષિક સાધારણ સભા લીંબડી ખાતે યોજાઈ હતી, જેમાં ડિવિઝનના તમામ હોદ્દેદારો અને યુનિયનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2024થી 2025 વાર્ષિક સમય પૂર્ણ થતા વર્ષના નવા હિસાબો મંજૂર કરવા તથા વાર્ષિક અહેવાલોની નોંધ લેવા અને થયેલા નફાની ફાળવણી કરવામાં બાબતે રજૂઆત ઢકરવામાં આવી હતી। તેમજ પ્રસંગે સાથે સાથે લીંબડી એસ.ટી. ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ઝાલા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લીંબડી એસ.ટી. ડેપો દ્વારા તેમનો નિવૃત્ત વિદાયમાન સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જયુભા જાડેજા, દિલીપસિંહ ગોહિલ, મદનસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ પરમાર, લલિતભાઈ સોલંકી, પૃથ્વીરજસિંહ રાણા, અવનીબેન, રસીલાબેન, શહેમાઝબેન તેમજ રાજકોટ, લીંબડી, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, ચોટીલા, ધંધુકા સહિત એસ.ટી. ડેપોના કર્મચારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી।